જય માતાજી ખેડૂત મિત્રો, જય ગૌ માતા। ચોળીની મલ્ચિંગમાં લીંબોળી દિવેલી ખોળનો ઉપયોગ કર્યો હતો અને ખરેખર તેનું રિઝલ્ટ પણ ખૂબ મસ્ત મળે છે। અને મલ્ચિંગ કરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને જ્યારે આપણે તેમાં લીંબોળી દિવેલી ખોળ નાખીએ છીએ ત્યારે જમીન વધુ ઉપજાઉ બને છે। આ ખોળ કુદરતી ખાતર તરીકે કામ કરે છે, એટલે છોડને ધીમે ધીમે પોષણ આપે છે। આના કારણે ચોળીના છોડમાં છોડ વધુ તંદુરસ્ત થાય છે, પાંદડા લીલા અને ચમકદાર બને છે। અને સૌથી મહત્ત્વની વાત એ કે પાકને ઉતાર પણ ઘણો વધે છે અને સાથે સાથે જીવાતોનો પ્રકોપ પણ ઓછો જોવા મળે છે। અને મારા અનુભવથી હું એટલું જ કહું છું કે કુદરતી રીતો અપનાવો અને જે ખર્ચ પણ ઓછો થાય અને રિઝલ્ટ પણ જોરદાર મળે છે। અને લીંબોળી દિવેલી ખોળ અને મલ્ચિંગ, લીંબોળી દિવેલી ખોળનું અને મલ્ચિંગ ખેતી, આ બંનેનું કોમ્બિનેશન ખરેખર ખેડૂત માટે ખૂબ ફાયદાકારક છે।